તો ગુડ મોર્નિંગ ને રામ રામ ને સીતારામ દાબાયુને. તો આજે અમે આવી ગયા છીએ મુગસેલ કરીને છે આ જગ્યા સલાલામાં. બહુ મસ્ત જોવા જેવું છે. અહીંયા વાદળાનો અને દરિયા કિનારો અને બધું ભેગું થાય એવું છે. અહીંયા આવશો એટલે તમે આ જગ્યા જોવાનું ચૂકશો નહીં. આ મુગસેલ બેસ્ટ જગ્યા છે ભાઈ. સલાલામાં વન ઓફ ધ મોસ્ટ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ કે ને એ આવડું આ છે. તો અમે ધીમે ધીમે આગળ જઈએ છીએ. અમે કિશનભાઈ ને બધા અમને આવ્યા છીએ અહીં ફરવા. તો હવે અમે જઈએ છીએ અહીં કણે જે પાણી નીકળે છે ને એ પાણી દરિયાનું પાણી કેટલું દૂર છે એટલે આમ ત્યાંથી પાણી બહાર નીકળે છે. આમ ફૂફાડો મારે ને એવું કે ને એવું બહાર નીકળે છે. તો અમે અત્યારે જઈએ છીએ એ જગ્યાએ. જો કે સામે દેખાય છે સામેનો દરિયાનું પાણી નીચે રહે છે અને પાણી એક એવું બનાવ્યું છે એ લોકોએ. તો ત્યાંથી પાણીની વરાળ ઉપર આવે છે એ રીતનું બનાવ્યું છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો તમને આગળ ખબર પડશે. અને જો ભાઈ કોઈ નવા હોય તો તમને જો બ્લોગ્સને હું જોવા સારું લાગતું હોય મારા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક કરજો તો અમને થોડુંક મજા આવે એમ કે ભાઈ હા પબ્લિક બધા જોવે છે ભાઈઓ આપણા. જો આ જગ્યા છે અહીં કણે પાણી દરિયાનું પાણી કેટલું નીચે રહે છે ત્યાંથી પાણીની વરાળ ઉપર આવે છે. એમ ફૂફાડો મારે છે પાણી એટલું. વિચાર કરો મોજા આવે ને તો પાછળ જુઓ પાણી આવે છે. પાછળના મોજા જુઓ તમે કેવડા આવે છે એ. જો આ જગ્યાએથી પાણી નીકળે છે. જો કંઈ જવાની જે બાજુ ના હતી જો પાણી કેટલું બહાર નીકળે છે. આવી રીતના મોજા આવે ને એટલે ત્યાંથી પાણી આવી રીતનું આવે છે. એટલે નીચે એવું બનાવેલું એવું કરેલું છે કુદરતી રીતે એવું બનાવેલું છે એમ. બાકીના આ બાજુના ડુંગરા છે. સામે જો મસ્ત વાદળ ડુંગરા એટલા મોટા છે ને કે વાદળ એની નીચે રહી જાય છે એટલું એવું છે. પબ્લિક અહીંયા ફૂલ જોવા આવે છે. હજી તો ચાલુ જ થયું છે. જોકે આ બધું લોકલ પબ્લિક છે પણ હવે તો ટુરિસ્ટમાં હવે ચાલુ થશે. અહીંયા પગ મૂકે એટલી જગ્યા નહીં એટલા ટુરિસ્ટ અહીં ફરવા આવે છે. જે હવે અહીં ખરીફ સિઝન ચાલુ થાય ને તે જો દરિયા કેટલો મસ્ત દરિયો છે. જે અહીંનો નજારો છે ને એ બહુ જ મસ્ત છે. એને કંઈ અનહદ એની કહેવાય ને એમ કે ભાઈ કેવું કયો એટલું ઓછું છે. જો આ મોજા જો દરિયાના જોવા લાયક મસ્ત થસ છે. અને પાણી મસ્ત બ્લુ કલરનું છે. અહીંયા મોજા જો ભટકાઈને ઉપર વયા જાય છે. હજી તો નાના મોજા આવે છે પણ હવે જેમ જેમ ઓલું થશે ને એમ મોજા મોટા આવે છે અને જોવાની ખૂબ મજા આવે છે. નાહવાની જો કાંઈ સખત મનાય છે કારણ કે મોજા એવડા આવે છે ને 2 માળ ઉપર વયા જાય એવડા મોજા છે. જો અહીંયા અમે લગભગ ઘણા ગુજરાતી બધા ગુજરાતી છે ને જે કિમજીદાસ રામજીદાસમાં કામ કરે છે એ બધા ગુજરાતીઓ અમે સાથે જ આવ્યા છીએ. ગુજરાતના બધા લોકો છે. બહુ મજા આવી જાય એવું છે અહીં અમને. આ છે વેસ્ટ વ્યૂ પોઈન્ટ કે ને એ આવડો અમે ત્યાંથી ઊભા રહીને આ કિશનભાઈ છે. કિશનભાઈ બ્લોગર જ છે. જો મસ્ત એ તો ગિમ્બલ લઈને આવ્યા છે. DJI નું ગિમ્બલ છે એમની પાસે અને બહુ મસ્ત વિડીયો એ પણ ઉતારે છે. જો જોવા લાયક તો પણ અહીંયા જ છે. બાકી આમ જો મોજા જો આવડા તો મોજા આવે બાબા. મજા આવે એવું છે અહીંયા. જો આમ જો હા જો અહીં કંઈ લાંબુ ઝૂમ કર્યું તો જે આમાં એટલું બધું ઝૂમ થતું ને. જો મસ્ત વાદળ હજી ચાલુ જ થયું છે. હવે જોવા જેવું તો હવે થશે. હજી એક વખત ફરીને એક વખત જવાનો વિચાર થશે એમ. જો આપણા ગુજરાતી ભાઈઓ હોય એટલે કાંઈ ઘટે જ નહીં ભાઈ. મજા જ આવી જાય આપણા ભાઈ વારે. હવે જો પાછા અહીં જઈએ છીએ. હવે અહીં જઈશું અમે નાસ્તા બાસ્તા કરવાની તૈયારી કરશું. હા બધા ગુજરાતી જ છે. જો આપણા બધા ગુજરાતના વિશાલભાઈ ને બધા છે ભાઈ. મજા આવી જાય એવું છે અહીંયા તમને. બધા ગુજરાતના જ છીએ અમે. જો બધા છે ને એટલે આખી ટોળકી અમારી હારે જ રહે. જોકે એમાં ફેમિલીસ પણ છે અને નાના છોકરા છે.
હવે અમે મસ્ત મજાના જો ફરીને આવતા રહ્યા છીએ. હવે નાસ્તો અને ચા બનાવવાની છે, તો બધા બેસી ગયા છે અને હવે અમારે ચા નાસ્તો બનાવવાનો છે. જોઈ લો નાઈટ અહીંયા મસ્ત મજાના બેસીએ, પછી અમે નાસ્તો બનાવશું, ચા બનાવશું અને નાસ્તો બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો ચાલો તમને નાસ્તો અમારો શું બને છે એ બતાવું. તો દર વખતની ઘોડે કિશનભાઈએ પાછું પૌવા બટેકા બનાવવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. મેં લગભગ અમારું ઘરથી લગભગ 40-50 કિલોમીટર જેટલું દૂર થાય છે. જો બધા ગુજરાતી, જો આમાં હું રમું છું, હું પતે આ બધાની યારે મને જુગારીઓ બનાવી દીધો ભાઈ, સાચું કહું તો. અને કિશનભાઈ દર વખતની ઘોડે ચા બનાવે ને પૌવા બટેકા ને ભાઈ જલસો છે અમારા અહીંયા. આવી રીતે બધા ગ્રુપ અમે એક હારે જ જઈ જો. હા, કિશનભાઈ જો તેલ મૂકી દીધું ગરમ. હવે ના પૌવા બટેકા બની ગયા છે, હવે મરચાં ને એવું તળતા હતા પાછા, એવું છે. આ બધા ગુજરાતી પત્તે રમવાનું જો ચાલુ કરી દીધું છે. વિશાલભાઈ, કરશનભાઈ, ગૌતમભાઈ બધા મસ્ત ચાલુ કરી દીધું છે ભાઈ. મજા આવી જાય એવું છે અહીંયા. કાંઈ ઘરની કાંઈ યાદ આવે એવું છે જ નહીં બધા. આ આપણને ગ્રુપ મળી જાય એટલે પૂરું ભાઈ. અમને જો આવી એમાં ત્યાં લાઇટ હતી નહીં તો બધા જો આવી રીતે ફરતી બધાની ગાડી ચાલુ કરતી હતી ને લાઇટ કરી, એમ આર્ટિફિશિયલ લાઇટ કરી એવું થયું. કારણ કે ત્યાં ગવર્મેન્ટ જે લાઇટ હતી ને ઉપર સરકારી ઉપરની બંધ હતું. પછી અમે બધાની એક ફોર વ્હીલ આમ ફરતી મૂકી દીધી ને લાઇટ ચાલુ કરી નાખી એવું કર્યું. પછી હવે ગેમ રમવાનું ચાલુ કર્યું અમે જો. જમીન પછી હજમ કરવા માટે થોડીક વાર અમે બધા ખોખો રમવાનું ચાલુ કરી. એટલે બધાને ફરજિયાત રમવાનું એવું બધું. કિશનભાઈ બધાને ફરજિયાત પરાયણે રમાડે. તો ભાઈ બધાને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, અને નવા ભાઈ હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો હું તો વિદેશની લાઈવ બતાડીશ તમને બધાને. અમે દેશી વિદેશમાં જાય ને એટલે હું કઈ મોજ કરીને બનાવી. ચલો રામ રામ ને સીતારામ બધા ભાઈને મળશું નેક્સ્ટ વિડીયો.